ભગવાન શિવજીના શિવાલયને રુદ્રાષ્ટકનો પાઠ કરો. અરે ઘરમાં પણ કરી શકાય છે. તેથી મહાદેવના ભક્તોને રુદ્રાષ્ટક, લિંગાષ્ટક, શિવાષ્ટક આ બધા અષ્ટક કંઠસ્થ હોય છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ, ભગવાન શિવની પૂજા છે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરીયુક્ત ચંદન, ભગવાનને ચંદનનો લેપ કરો. ચંદનના લેપ કરવા માટે ચંદનને ઘસવું પડે છે. આ બજારમાંથી લાવેલું કલર અરે મૂર્તિઓને ખરાબ કરી દે છે. ખબર નહીં આ કોણ લાવ્યું છે. અરે સુખડનું કાષ્ટ ઘસવું પડે છે અરીસા પર, તખતા પર. ચંદન ઉતારવું પડે તાકાત લગાડીને. આ રીતે ચારે ચંદન થાય. કેસર તમે મિક્સર તો કેસર યુક્ત ચંદન કહેવાય છે. આવી રીતે તેને તાકાત લગાડીને ઘસવું પડે છે ત્યારે એ ચંદન બને. તેથી બજારમાંથી લાવેલા પડીકા અને એ પડીકાથી ભગવાન શિવની પૂજા કરો છો, શરમ આવવી જોઈએ આપણને. તેથી શિવાલયોમાં તકતો શિવાલય ઓરસું જેને કહેવાય એના પર ચંદનનો કાષ્ટ ઘસવું પડે છે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરયુક્ત ચંદન મહાદેવને અર્પણ કરીએ આપણે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું છે કે ભગવાન શિવજીને ચંદનનો લેપ કરો. અને ભગવાન મહાદેવને ચંદનનો જે લેપ રોજ કરે છે, આમ તો શિવ પુરાણની અંદર બ્રહ્માજી નારદજીને આ બધી કરી છે પૂજા અલગ અલગ કામનાઓની પૂર્તિ માટે. રાજોપચાર, સોળોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરવોપચાર, પુષ્પ પૂજા, પછી ધાન્ય પૂજા, ધારા પૂજા. તેની અંદર વર્ણન કે ભગવાન શંકરને ચંદનનો લેપ કરવો.